હું અમદાવાદ સાબરમતીથી આવું છું અને મારી ઉંમર 69 વર્ષ છે. હવે મને લગભગ 10 દિવસથી ખાંસીનો પ્રોબ્લેમ હતો, એટલે એ હિસાબે મેં લોકલ ડૉક્ટરની સારવાર લીધી, પણ એમાં પછી 3 દિવસ રાહત થયા પછી ફરી પાછી ચાલુ થઈ ગઈ. એટલે પછી મેં વિચાર કર્યો કે આપણે લેટેસ્ટ ગો ટુ ધ પલ્મોનોલોજિસ્ટ ડૉક્ટર જયકુમાર મહેતા. એટલે અમે અહીંયા એપિક હોસ્પિટલમાં જ્યાં એ આવે છે ત્યાં બતાવવા આવ્યા 29 જાન્યુઆરી સવારે. અને એ વખતે મારામાં લગભગ બોલવાનો પણ શક્તિ નહોતી, અને ટેસ્ટ કર્યો અહીંયા તો CRP આવ્યું 141. એટલે પછી એમણે કહ્યું કે બહુ વધારે છે, એડમિટ થવું જ પડશે. એટલે અમે એ જ વખતે દાખલ થઈ ગયા. દાખલ થયા પછી એમણે ટ્રીટમેન્ટ ચાલુ કરી અને ધીમે ધીમે સુધાર થવા લાગ્યો એવું મને લાગ્યું. અને પછી ગઈકાલે ફરીથી ટેસ્ટ કર્યો તો એ આવ્યો 39 CRP. એટલે એમને પણ થયું કે દવા બરાબર કામ કરે છે અને 141માંથી 39 ઉપર આવી ગયું. એટલે એ કહે કે જવું હોય તો રજા આપી શકાય અને રહેવું હોય તો રહી શકાય. તો અમે વિશ્વાસ કર્યો કે એક દિવસ વધારે રહીએ જેથી વધારે સારું થઈ શકે, અને અમે રોકાઈ ગયા. હવે આજે ફરીથી ટેસ્ટ કર્યો અને તે CRP આવ્યું 21. એટલે હવે આજે અમે રજા લઈને ઘરે જઈએ છીએ. અને ડૉક્ટર્સનો અને એમના સ્ટાફનો બહુ જ સહકાર મળ્યો અને બહુ સારી રીતે એમની સેવા મળી. અને ગ્રાઉન્ડ સ્ટાફ કે જે બી છે એ પણ સારું વર્તન કરે છે.